કેવું કેમ ચાલે? બસ શાંતિ. અલા ભાઈ હું શું કહું છું, એક જોરદાર એપ લઈને આવ્યો છું, ડાઉનલોડ કરી લે. કેવી એ? આ એપ સ્ટોક્સમાં કઈને ઇન્વેસ્ટ કરવાનું એની ટિપ્સ આપે છે અને ફોરેન સ્ટોક્સમાં પણ ઇન્વેસ્ટ કરાવે છે. આ જો મેં અઠવાડિયા પહેલા 500 નાખ્યા અને છે ને ગ્રાફ જો ચડી ગયો છે ને ગબર ઉપર. એક મછલી પાણી में ગઈ. છપાક. શું છપાક છપાક કરો છો? જો ભાઈ, આ તારી જોડે જે થઈ રહ્યું છે ને એને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કહેવાય. ભાઈ આવા ગ્રાફ તો નાના છોકરાઓ બનાવી દે છે. શેનો ફ્રોડ? આ દેખાતું નથી હું કેટલો પ્લસમાં છું. હવે તું આ પૈસા વિથડ્રો કરવા જઈશ તો નહીં થાય. પ્લસના પૈસા જો તારા ઇન્વેસ્ટમેન્ટના પૈસા તને પાછા નહીં મળે. સારું કર્યું તમે મને કીધું, નકર હું તો બીજા 500 નાખવાનો હતો, અત્યારે ખાડામાં પડી જાત હું તો. એટલે ભાઈ, આ બધી ફોકટ એપ પર વિશ્વાસ કરવો નહીં અને આર્થિક લેવડ દેવડ તો કરવી જ નહીં. કોઈપણ ટ્રેડિંગ એપની ચકાસણી કર્યા વગર તેના ઉપર વિશ્વાસ કરવો નહીં. ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા 100% ચકાસણી કરવી. સાવચેતી એ જ સમજદારી. ગુજરાત પોલીસ દ્વારા જનહિતમાં જારી.